હેલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો જેને પણ વજન ઘટાડવો છે તે મારા વિડીયોને આખો જોજો, જેથી કરીને તમને કંઈક નવું શીખવા મળશે, નવું જાણવા મળશે અને નવા ટિપ્સ પણ મળશે. તો જેને બી વજન ઘટાડવો છે તે વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને હું છેલ્લે એક બે એવી ટિપ્સ પણ કહીશ જે તમને વજન ઉતારવામાં મદદ પણ કરશે અને તમને ભૂખ્યા રહેવામાં પણ તકલીફ નહીં પડે કે તમારી બીમારી સાથે પણ તમે વજન કેવી રીતે ઉતારી શકો છો એ પણ તમને જાણવા મળશે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને કંઈક નવું જાણવા શીખવા મળે. તો આપણે કંઈ પણ ખાધા પીધા વગર વજન નથી ઉતારવાનો અને નથી સાવ ભૂખ્યું રહેવાનું. અને ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા, જેથી કરીને અમે વજન નહીં ઉતારી શકીએ. તો ભૂખ્યું રહેવાનું પણ નથી તમારે. ઘણા બધા એવું વિચારતા હોય છે, પણ ભૂખ્યું રહીને તમારે વજન નથી ઉતારવાનું, માત્ર તમારા ખાવામાં ફેરફાર કરીને તમારે વજન ઉતારવાનું છે. તો જેમ કે મેં હમણાં પાછો 5 કિલો જેટલો મારો વજન ઉતારી પણ નાખ્યો છે. અને આ વિડીયોમાં તો નહીં, પણ નેક્સ્ટ વિડીયોમાં હું તમને આજથી લગભગ 10-15 દિવસ પહેલાં કે મહિના પહેલાંનો એક વિડીયો પણ એડ કરીશ. અને અત્યારે જે મારો વજન છે એ પણ હું નેક્સ્ટ વિડીયોમાં એડ કરીશ. તો આના પછીનો જે વિડીયો આવશે એમાં એ પણ તમને જાણવા મળશે કે મારો વજન 10-15 દિવસ પહેલાં કેટલો હતો, કે મહિના પહેલાં કેટલો હતો અને અત્યારે પાછો કેટલો થઈ ગયો છે એ પણ તમને જાણવા મળશે. આમ તો મેં એક વિડીયોમાં કીધું પણ છે કે મારો વજન બહુ વધી ગયો છે અને મેં પાછો એને કંટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું છે. પણ મને શોર્ટ્સ વિડીયોની ઈચ્છા હતી, પણ એ એડિટ કરીને મારા ટાઈમ સેટ નથી થતો, તો હું ન નાખી શકી. પણ કદાચ આપણે હવે કન્ટિન્યુ કરશું કે આપણે શોર્ટ્સ વિડીયો પણ સાથે જોડીએ. તો નેક્સ્ટ વિડીયોમાં તમને એ બધું પણ હું તમને જણાવીશ કે હું કઈ રીતે મારા વજનને કંટ્રોલ કરીને મેં અત્યાર સુધી આ મહિનાની અંદર પાછો 5 કિલો વજન ઉતારી દીધો છે. તો આપણે હવે જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ દરમિયાન તમે શું શું ખાઈ શકો, શું ન ખાઈ શકો, એ બધું તો આપણે પછી કહીશું, તમને નેક્સ્ટ વિડીયોમાં પણ કદાચ કહીશ. પણ આજે આપણે એ જાણીશું કે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ જ્યારે આપણે જમવાનો ટાઈમ છે ત્યારે આપણે શું ખાઈ શકીએ છીએ. ઘણા બધા એવું કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા, તો તમે 8-16નું પણ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ કરી શકો છો. 8 કલાક દરમિયાન તમે 3 મીલ પણ લઈ શકો છો, 2 મીલ પણ લઈ શકો છો. અને સાથે 16 કલાક સુધી તમારે ફાસ્ટિંગ કરવાનું છે. તો તમે 5 વાગ્યા પછી સાંજે જમવાનું બંધ કરી શકો, અથવા 6 વાગ્યા પછી. તો તમારે મિનિમમ સવારે 10 વાગ્યા સુધીમાં 16 કલાક જેટલો ટાઈમ થઈ જશે. તો એ કંઈ એટલો બધો લોંગ ટાઈમ નથી. રાતના 8થી 10 કલાક તો આપણી સૂવામાં જતી રહી છે, 8 કલાક તો મિનિમમ સૂવામાં જતી રહી છે. તો તમે તમારો વેઇટ ફટાફટ પણ ઉતારી શકશો. તો એવું ક્યારેય નહીં વિચારતા કે તમારે વેઇટ ઉતારવા માટે તમારે ભૂખ્યું રહેવાનું છે. સાથે જ તમે એવી કોઈ આઈટમ ખાઓ જે કેલેરી ઓછામાં ઓછી હોય બધી વસ્તુમાં, તો તમને કોઈ જાતનો વેઇટ વધવાના પ્રોબ્લેમ થશે જ નહીં. ઘણા બધા આપણે શું કરીએ છીએ કે આપણે ટાઈમિંગ સાથે જીવતા નથી શીખ્યા, ટાઈમિંગ સાથે જમતા નથી શીખ્યા. સાથે જ આપણું લોકોનો એવો નિયમ હોય છે કે તમે આડેધડ જમો છો, આડેધડ રહો છો, ગમે ત્યારે ગમે તે ખાઈ લો છો. એવા બધા ટાઈમ નથી કરવાના. તમારે ટાઈમનું થોડું શેડ્યુલ સેટ કરવાનું છે, જમવાનો ટાઈમ સેટ કરી લેવાનો છે. જ્યારે તમે જમવા બેસો છો ત્યારે શું ખાઓ છો એ પણ મહત્ત્વનું છે, માત્ર જમવું એ મહત્ત્વનું નથી. તમે જમવાના ટાઈમિંગ દરમિયાન શું જમવું છે એ બી બહુ મહત્ત્વનું છે. તો તમારે ત્યાં જ પ્રોબ્લેમ થાય છે કે તમે શું ખાઓ છો એ તમને ખ્યાલ નથી, એના લીધે તમારે પ્રોબ્લેમ વધારે થાય છે. તો શું ખાવું છે એ સમજીને તમે ચાલશો તો તમારે ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. તો આ ઘણી વસ્તુમાં કેલેરી સાવ ઓછી હોય છે, જેમ કે ચણામાંથી બનતી કોઈ પણ આઈટમ. પણ એનો મતલબ એવો નથી કે તમે પકોડી કે એવું બધું ખાઈ શકો છો એમ. જેમ કે ભજીયા છે, કે એ સિમ્પલ ભાષામાં જેટલું ઓઇલ ઓછું યુઝ થશે એટલો તમારો વેટ કંટ્રોલ થશે. ઓઇલી ફૂડ તમે જેટલું વધારે ખાશો તો એ ગમે તે આઈટમમાંથી બનાવેલું હશે તો એનો કોઈ મિનિંગ નહીં રહે. એટલા માટે જ્યારે ઓઇલ ઓછામાં ઓછું વપરાય એવી ચણામાંથી આઈટમો બનાવવાની છે. જેમ કે ખમણ છે, ઢોકળા છે, ચણામાંથી જેટલી બી વાનગી બનતી હોય એ ઓઇલ ફ્રી, જેટલું ઓઇલ ઓછામાં ઓછું વપરાય એ રીતની બનાવીને તમે ખાશો તો તમને કેલેરી બંધ થવાના શક્યતા જલ્દીથી જલ્દી વધશે. સાથે જ તમે દિવસ દરમિયાન ગમે ત્યારે તમને ભૂખ લાગે છે, કે એની ટાઈમ જ્યારે જમવાનો ટાઈમ નથી ને એ દરમિયાન તમને ભૂખ લાગે છે, ત્યારે તમે નમકવાળું પાણી પણ પી શકો છો. જેમ કે બ્લેક સોલ્ટવાળું પાણી તમે જ્યારે પીશો ને, બ્લેક નમકવાળું, ત્યારે તમને એ ભૂખને કંટ્રોલ કરવામાં મદદ કરશે. જ્યારે તમારી ભૂખ કંટ્રોલ થઈ જશે ત્યારે તમને ખાવાની ઈચ્છા પણ કંટ્રોલ થઈ જશે, ત્યારે તમને જમવાની જરૂર બી નહીં લાગે. તો જ્યારે પણ તમને એવું લાગે કે એની ટાઈમ અધર ટાઈમ તમને જ્યારે જમવાનો ટાઈમ નથી ને તમને ભૂખ લાગી છે, ત્યારે તમે બ્લેક સોલ્ટવાળું પાણી પી શકો છો. અથવા એ દરમિયાન તમે બ્લેક ટી લઈ શકો છો, ગ્રીન ટી લઈ શકો છો, પછી સિલેમન ટી લઈ શકો છો. જે દૂધ કે શુગર વગર બને છે એ વસ્તુ તમે ગમે ત્યારે લઈ શકો છો. પણ એ માત્ર જમવાના ટાઈમથી ઓવર ટાઈમ જ્યારે હોય ત્યારે. જમવાના ટાઈમિંગની અંદર તમે બધું જ લઈ શકો છો. જેમ કે દૂધવાળી ચા પણ લઈ શકો છો. પણ કેટલું લેવું, કેવી રીતે લેવું, કેટલી ક્વોન્ટિટીમાં લેવું એ પણ બહુ મહત્ત્વનું છે. ઘણા બધા શું કરે છે
કે ચલો આપણે જમવાની એમને છૂટ આપી છે એટલે એ કેવું કરશે કે એ ફૂલ્લી જમવાનું ચાલુ કરી દેશે. જેમ કે 8-10 રોટલી જેને કે 5-7 રોટલી જેને જમવાની આદત હોય, વાટકી ભરીને દાળ ભાત ખાવાની આદત હોય, તો અમુક વસ્તુ તમારે થોડી કોમ્પ્રોમાઇઝ કરવી પડશે. ખરેખરમાં હકીકત આપણી બોડીને જેટલી નીડ છે એના કરતાં આપણને મોઢાના ટેસ્ટ મુજબ આપણને સારું લાગે છે એટલે આપણે ઓવર ખોરાક લઈએ છીએ. ઓવર ખોરાક લેવાય છે ત્યારે એ ખોરાકને આપણું બોડી પચાવતું નથી. જ્યારે પચાવતું નથી ત્યારે એ ફેટમાં કન્વર્ટ થાય છે અને એ જ ફેટ આપણી બોડી પર વર્ષોથી જામેલો છે. તો એને હટાવવા માટે તમારે પહેલાં તો તમારા ખોરાકને નિયંત્રણમાં લાવવું પડશે. જેમ કે તમે 5 રોટલી, 4 રોટલી કે 3 રોટલી ખાતા હોય તો એનું કમસે કમ હાફ કરી નાખો, અડધી કરી નાખો. એમ કે તમે 3 રોટલી કે 4 રોટલી ખાવ છો તો એની જગ્યાએ 2 રોટલી ખાવાનું ચાલુ કરો. તે તમારા માટે ફાયદાકારક થશે, તમને વજન ઉતારવામાં મદદ કરશે. અને હું માનું છું ત્યાં સુધી અગર જો તમે ઘઉંની રોટલી બંધ કરી શકો તો તમારું વજન ફટાફટ અને જલ્દીથી જલ્દી ઉતરશે. એની જગ્યાએ તમે બાજરી છે, જુવાર છે, મકાઈ છે, રાગી છે કે પછી ચણાનું પુડલું છે એ રીતના તમે બનાવીને લઈ શકો છો. જે વસ્તુમાં કેલેરી ઓછી છે એ તમને ફટાફટ પચી જશે. અને બીજું, ચાવલની આઈટમો પણ ઘણા બધા ખાતા હોય છે, પણ ખાઈ શકો છો, એવું નથી કહેતી કે સાવ બંધ કરવાનું છે. પણ જો તમે ચાવલ લો છો તો 1 વાટકી ચાવલ ખાધા છે તો એની સામે રોટલી સાવ એ ટાઈમે બંધ કરવી પડશે તમારે, તો જ તમારું વજન ફટાફટ ઉતરશે. નહીં તો બધા આવા નવા પ્રોબ્લેમ રહેશે. અને હવે આપણે જાણીશું કે શું નથી ખાવાનું. બહારની બેકરીની આઇટમ્સ નથી ખાવાની, કોલ્ડ ડ્રિંક્સ નથી પીવાની. ઘણી બધી એવી જંક ફૂડની આઇટમો બને છે જે તમને દાબેલી, વડાપાવ, કોઈ પણ વસ્તુ જેમાં બેકરીનો સામાન યુઝ થાય છે એ તમારે એ ટાઈમ દરમિયાન જ્યારે તમે વજન ઉતારવાનું ચાલુ કર્યું છે કે તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ ચાલુ કર્યું છે કે કોઈ બી રીતે કોઈ પણ એની અધર કોઈ બી ટ્રીટમેન્ટ તમે લઈને તમારું વજન ઉતારતા હોય ત્યારે બી તમે બેકરીનો સામાન જો ચાલુ રાખશો તો તમારું વજન ક્યારેય નહીં ઉતરે. એટલે તમે કોઈ દવાથી વજન ઉતારતા હોય તોય ભલે, કોઈ બી ઘણા બધા એવું કહેતા હોય છે એડવર્ટાઇઝ માટે કે તમારે આ દવા લેશો એટલે ફટાફટ વજન ઉતરી જશે, તમારે એની માટે ભૂખ્યું રહેવાની પણ જરૂર નથી. કદાચ એ દરમિયાન ઉતરી પણ જાય કે ઉતારી નાખે પણ વજન તમારો, પણ તે છતાંય તમારે જો તમે ખાવાનું કંટ્રોલ નહીં કરો, તમારા ખોરાકને સમજીને નહીં ચાલો તો તમે જ્યારે વજન ઉતારશો ત્યારે કદાચ દવાથી ઉતરી બી જશે, પણ તમે મહિના પછી કે 2 મહિના પછી એ દવા બંધ કરીને ક્યારેક તો તમે તમારું જે રીતનું પહેલાં શેડ્યુલ હતું એ રીતનું ચાલુ કરશો તો તમને જ્યારે જમવું શું અને શું ના જમવું એ જ સમજાશે નહીં તો તમે તમારા વજનને નિયંત્રણમાં કેમ રાખશો? એવી તો કોઈ ગેરંટી આપતું જ નથી કે એકવાર ઉતરી ગયા પછી પાછો વજન નહીં ચડે એમ. એટલે મેઇન શેડ્યુલ તમારું ખાવાનું જે પરફેક્ટ શેડ્યુલ હશે તો તમને પ્રોબ્લેમ જ નહીં થાય. જો તમને જમવાની આદત પરફેક્ટ હશે કે મારે શું જમવું, કઈ રીતના જમવું, તો તમે એકવાર જમવાની આદત પરફેક્ટ બનાવી લેશો પછી તમારે ક્યારેય પણ વજન ઉતારવામાં પ્રોબ્લેમ નહીં થાય. કદાચ તમારો વજન પછી થોડો ઘણો વધશે તો બી તમે તમારી જાતે જ એને કઈ રીતે ઉતારવો એ સમજી લીધું હશે તો તમને ક્યારેય પ્રોબ્લેમ નથી થવાનો. તો અમુક દવાઈઓના ઇફેક્ટ એવા પણ હોય છે, ઘણા બધા આપણે અત્યારે સિક્રેટ ખુલતા હોય છે તો આપણે સાંભળ્યું પણ છે કે આ દવાના આ ખોટા નથી, માર્કેટિંગ માટે વેચાય છે, એનો કંઈ જ મિનિંગ નથી, એ કંઈ ફાયદો નથી કરતી, એવા ઘણા બધા વિડીયોઝ આપણે જોયા હશે. અને જેને વેચવું છે એ એમના 100 કસ્ટમરમાંથી એવા 3 કે 4 કસ્ટમર લાવશે તમારી સામે જેમનો વજન ઉતરો છે, પણ હકીકતમાં શું બધાનો જ એમણે જેની સાથે ડીલ કર્યું છે બધાનો વજન ઉતરો છે એવું ક્યારેય આપણે સાંભળ્યું છે? નથી સાંભળ્યું. ઘણા બધા મેં એવા બધા કિસ્સાઓ જોયા, મેં ઘણું બધું સર્ચ કર્યું પછી મેં મારું વજન ઉતારવાનું ચાલુ કર્યું હતું. અને અત્યારે પણ મેં જ્યારે વજન ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે તો મેં 30 કિલો બાર પ્લસ મારું વજન ઉતારી નાખ્યું હતું. પણ અત્યારે બી મેં મારું વજન પાછું હમણાં 5 કિલો ઉતારી નાખ્યું છે. પણ મને થોડું કામના લીધે વચ્ચે ટાઈમ નહોતો મળતો, વિડીયોઝ બનાવવાનો ટાઈમ નહોતો મળતો, એટલા માટે હું વિડીયોઝ નથી બનાવી શકી. પણ હવે આપણે કન્ટિન્યુ મારું પાછું વજન થોડું મારે ઉતારવું છે તો આપણે કદાચ વિડીયોમાં સાથે સાથે એ પણ હું બતાવતી જઈશ કે હું શું ખાઉં છું જેનાથી મારું વજન ફટાફટ ઉતરે છે. એ પણ મને ડાયાબિટીસ હોવા છતાં, થાઇરોઇડ હોવા છતાં હું મારા વજનને કઈ રીતે કંટ્રોલ કરવાની ફૂલ કોશિશ કરું છું એ પણ હું વિડીયોઝમાં જણાવતી રહીશ. આપણે બની શકશે તો શોર્ટ્સ વિડીયોમાં ડેલી રૂટીન પણ નાખતી જઈશ જેથી કરીને તમને એ પણ ખબર પડે કે હું જમવા ટાઈમે શું જમું છું, વર્કઆઉટ કરું છું, નથી કરતી, કે કેટલું કરું છું, કેટલો ટાઈમ સુધી ચાલવા જાઉં છું, એ બધું પણ તમને જણાવીશું સાથે સાથે. તો હવે આપણે આવા જ વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશું. બની શકે ત્યાં સુધી એક પણ વિડીયો મિસ નહીં કરતા, કારણ કે તમને બધા જ વિડીયોમાં કંઈક નવું જાણવા મળશે. તો જેને બી વજન ઘટાડવો છે તે મારી ચેનલમાં જોડાઈ જાઓ, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને ફટાફટ વજન ઉતારવામાં મદદ મળે. અને વજન ખાસ ઘટાડવા માટે બ્લેક સોલ્ટ અને સિલેમન ટી 2 વસ્તુ બહુ મદદકારક છે. તો જેને બી વજન ઘટાડવો છે એ બ્લેક સોલ્ટવાળું પાણી પીવાનું ચાલુ રાખો અને સિલેમન ટી પણ સવારના ટાઈમે પીવો જેથી કરીને તમારું વજન ઉતારવામાં મદદ થાય. એ પણ ફાસ્ટ, જેને જલ્દી વજન ઉતારવું છે તે મારી ચેનલમાં જોડાઈ જાઓ. થેન્ક યુ.